નમસ્કાર. સંત રામદેવ પીરને આપણે સૌ ઘણા નામોથી ઓળખીએ છીએ, પણ એમના નામોમાં એક બિરુદ એવું છે જેની પાછળ એક અદ્ભુત અને ચમત્કારિક કથા છુપાયેલી છે. તો ચાલો આજે આપણે એ જ કથાની અંદર ઊંડા ઉતરીએ. તો મૂળ સવાલ એ છે કે રણુજાના રાજા રામદેવ પીરને 12 બીજના ધણી શા માટે કહેવામાં આવે છે? આટલા બધા નામોમાંથી આ ખાસ બિરુદ કેમ મળ્યો? આ બધી વાતની શરૂઆત એક એવા પડકારથી થઈ હતી જે કોઈના પણ માટે લગભગ અશક્ય હતો. હવે આ બિરુદના મૂળ સુધી પહોંચવું હોય ને, તો આપણે સૌથી પહેલા એ પડકારને સમજવો પડશે જે રામદેવ પીરની સામે આવ્યો હતો. અને સાંભળજો, આ કોઈ નાનો સૂનો પડકાર નહોતો, આ તો શ્રદ્ધાની એક જબરદસ્ત કસોટી હતી. વાતની શરૂઆત કંઈક એમ થાય છે કે દેશના ખૂણે ખૂણેથી અલગ અલગ પરંપરાના મોટા મોટા જ્ઞાની અને આદરણીય આચાર્યોએ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. આ એવા ગુરુઓ હતા જેમનું સમાજમાં બહુ મોટું સ્થાન હતું. પણ અહીંયા એક ગજબની વાત હતી. ભલે આ બધા આચાર્યો અલગ અલગ સંપ્રદાયના હતા, અલગ અલગ જગ્યાએથી હતા, પણ સૌની ઈચ્છા એક જ હતી. દરેક જણ એવું ઈચ્છતા હતા કે તેમના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સંત રામદેવ પીર પધારે. આ બતાવે છે કે રામદેવ પીર માટે લોકોના મનમાં કેટલું માન હતું. અને હવે આખી વાત એકદમ રસપ્રદ બને છે. અહીંથી એક એવી પરિસ્થિતિ ઊભી થઈ જેણે સૌને વિચારતા કરી દીધા. શ્રદ્ધા અને તર્કની અસલી કસોટી અહીંથી શરૂ થઈ. જરા આંખો બંધ કરીને કલ્પના કરો. ચારેય દિશાઓમાંથી સેંકડો જગ્યાએથી રામદેવ પીરને આમંત્રણો મળી રહ્યા હતા. જાણે કે આમંત્રણોનો વરસાદ વરસી રહ્યો હતો. અને દરેકની એક જ વિનંતી હતી કે રામદેવજી એમના કાર્યક્રમમાં એ જ ચોક્કસ દિવસે અને એ જ ચોક્કસ સમયે હાજર રહે. આ તો એક અશક્ય કોયડો હતો. હવે તમે જ કહો, ભૌતિક રીતે આ કેવી રીતે શક્ય બને? કોઈ એક માણસ એક જ સમયે સેંકડો અલગ અલગ જગ્યાએ કેવી રીતે હાજર રહી શકે? ખુદ પહેલા આચાર્યો પણ મૂંઝવણમાં હતા. સૌના મનમાં એક જ સવાલ હતો: રામદેવજી કોનું આમંત્રણ સ્વીકારશે અને કોનું દિલ તોડશે? પણ રામદેવ પીર તો રામદેવ પીર હતા. જ્યાં માણસનો તર્ક પૂરો થાય ત્યાંથી એમનો ચમત્કાર શરૂ થાય છે. અને અહીંથી આ કથા એક સમસ્યા મટીને એક દિવ્ય પરચામાં ફેરવાઈ જાય છે. ઈશ્વરીય શક્તિનો સાક્ષાત્કાર. અને પછી જે થયું એણે સૌને સ્તબ્ધ કરી દીધા. મતલબ કે રામદેવજી મહારાજ એક જ સમયે એક પણ જગ્યા બાકી રાખ્યા વગર બધી જ જગ્યાએ હાજર હતા. જરા વાક્યની ગહેરાઈ તો જુઓ. જે અશક્ય લાગતું હતું એ એમણે શક્ય કરી બતાવ્યું. દરેક જગ્યાએ દરેક આચાર્યને, દરેક ભક્તને એવું જ લાગ્યું કે રામદેવજી મહારાજ ફક્ત અને ફક્ત એમના માટે જ આવ્યા છે. એમણે સૌની સાથે વાત કરી, ભોજન લીધું, આશીર્વાદ આપ્યા, અને આ બધું જ એક જ સમયે સેંકડો અલગ અલગ સ્થળોએ બની રહ્યું હતું. પછી જે થયું એ તો એનાથી પણ વધારે અદ્ભુત હતું. જ્યારે આ બધા આચાર્યોએ એકબીજા સાથે વાત કરી ત્યારે સૌને ખબર પડી કે રામદેવજી તો દરેકના કાર્યક્રમમાં હાજર હતા. એક ક્ષણે તેઓ સમજી ગયા, આ કોઈ હાથ ચલાકી કે જાદુ નથી, આ તો એક દિવ્ય આત્માની અલૌકિક શક્તિ છે. એમને ખાતરી થઈ ગઈ કે તેઓ કોઈ મહાન શક્તિના સાક્ષી બન્યા છે. તો આ જે આખો પરચો થયો એનો પેલા બિરુદ સાથે શું સંબંધ? બસ આ જ તો આખી વાતનો સાર છે. આ ચમત્કાર જ એ બિરુદનું કારણ છે. ચાલો એને બરાબર સમજીએ. જો, બહુ સરળ છે. 12 બીજ એટલે શું? બીજ એટલે મહિનાનો બીજો દિવસ. અને આ એ જ દિવસ હતો જે દિવસે આ ચમત્કાર થયો. અને ધણી એટલે સ્વામી, માલિક, એટલે કે એ દિવસે પોતાના ભક્તો માટે બધી જ જગ્યાએ એકસાથે હાજર રહીને એમણે સાબિત કરી દીધું કે એ દિવસના, એ બીજના સાચા ધણી છે. પણ જુઓ, આ વાત ખાલી એક ચમત્કાર પૂરતી સીમિત નથી. આની પાછળ એક બહુ મોટો અને ગહન આધ્યાત્મિક સંદેશ છુપાયેલો છે, જે આજે પણ આપણા બધા માટે એટલો જ મહત્વનો છે. આ કથા આપણને શું શીખવે છે? પહેલી વાત કે જે દૈવી શક્તિ છે એને કોઈ ભૌતિક સીમાઓ નથી નડતી, જગ્યા કે અંતર એને રોકી શકતા નથી. બીજું કે જો શ્રદ્ધા સાચી હોય ને તો ચમત્કાર પણ થાય છે. અને સૌથી મોટી વાત કે એક સાચા સંતનો પ્રેમ એમના દરેક ભક્ત માટે એક સરખો અને અનંત હોય છે. એ પ્રેમ સમય અને સ્થળના બંધનોથી પર છે. તો અંતે આ આખી વાત આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે
કે જ્યારે આપણે કહીએ છીએ કે ઈશ્વરીય હાજરી સમય અને સ્થળના નિયમોથી બંધાયેલી નથી, તો એનો આપણા જીવન માટે ખરેખર શું અર્થ થાય છે? આ વિચાર સાથે જ આપણે અહીં અટકીએ છીએ. જય બાબારી.